માં 8મું ચેપ્ટર આર્થિક સુધારાઓ વિશે ચર્ચા કરી રહ્યા છીએ. એમાં 10મો પોઈન્ટ છે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણનું સ્વરૂપ. નેચર ઓફ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ જેને આપણે કહીએ છીએ. તો ભારતમાં વિદેશી વ્યક્તિઓ કે નાણાં સંસ્થાઓ દ્વારા સીધું મૂડીરોકાણ આવ્યું છે અને તેનું સ્વરૂપ નીચે પ્રમાણે છે. પહેલું તો સંસ્થાગત રોકાણના સ્વરૂપમાં હોય છે. સીધા મૂડીરોકાણના સ્વરૂપે હોવાથી તે વધુ સ્થિર રોકાણ કહી શકાય. બીજું, તે યંત્રો, કાચો માલ, સંપત્તિના સ્વરૂપમાં હોય છે. ત્રીજું, તે દેશમાં નવી ટેકનોલોજીના સ્વરૂપમાં હોય છે. અને ચોથું, તે કાર્ય સંસ્કૃતિ ઊભી કરે છે. ભારતમાં તબક્કાવાર વિવિધ આર્થિક ક્ષેત્રોમાં સ્વતંત્રપણે તથા ભારતના રોકાણકારો સાથે મળીને વિદેશી રોકાણકારોએ વિદેશી મૂડીરોકાણ વધાર્યું છે અને ભારતના વિદેશી મૂડીરોકાણની અનામતોમાં વધારો થયો છે. હાલના સંજોગોમાં જોવા જઈએ તો અત્યારે હાલના સંજોગોમાં વિદેશી મૂડીરોકાણ જેને આપણે વિદેશી હુંડિયામણ કહીએ છીએ તો વિદેશી હુંડિયામણમાં પુષ્કળ પ્રમાણમાં વધારો થયેલો છે એમ કહી શકાય. તો આ વસ્તુ બતાવે છે કે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ વધવાને લીધે થઈને આપણી પાસે વિદેશી હુંડિયામણમાં વધારો થાય છે. ભારતની વિદેશ વેપાર નીતિ વિશે ચર્ચા કરીએ તો ઇન્ડિયાઝ ફોરેન ટ્રેડ પોલિસી જેને કહેવાય. ભારતની વિદેશ વેપાર નીતિ હંમેશા અલગ અલગ પ્રકારના પડકારોનો સામનો કરતી આવી છે. એમાં પહેલું છે આંતરરાષ્ટ્રીય સ્પર્ધા સામે ઘરેલું ઉદ્યોગોને રક્ષણ આપવા માટે આયાતો પર અંકુશ રાખવાની જરૂરિયાત. જો ધડાધડ આયાતો કરવામાં આવે તો જે ઘરેલું ઉદ્યોગો છે, નાના નાના ઉદ્યોગો જે છે એ પડી ભાંગે અને એને લીધે થઈને બેકારીનો પ્રશ્ન વધુ મુશ્કેલભર્યો બની છે અને એટલા માટે ઘરેલું ઉદ્યોગો છે એને રક્ષણ આપવા માટે આયાતો પર અંકુશ મૂકવાની જરૂરિયાત ઊભી થઈ. બીજું છે ઘરેલું ઉદ્યોગોના ઉત્પાદન વધારવું જોઈએ. જે ઉત્પાદનો થઈ રહ્યા છે, ઘરેલું નાના નાના ઉદ્યોગો છે કે ઘેર બેઠા જે ઉત્પાદન કરે છે, તો આવા ઉદ્યોગોનું ઉત્પાદન વધારવું જોઈએ અને આયાત અવેજીકરણ, ટેકનોલોજીના યંત્રો, પૂરક યંત્રો અને સંસાધનો જે છે એના પર આયાતનું પ્રમાણ નક્કી કરવું જોઈએ, જેથી કરીને ઘરેલું ઉદ્યોગો પણ વધુ સારું અને વધુ ઝડપી ઉત્પાદન કરી શકે અને રોજગારી પ્રાપ્ત કરી શકે, આર્થિક સદ્ધરતા મેળવી શકે. ત્રીજું છે વિદેશી હુંડિયામણ બચાવવા બિનજરૂરી ચીજવસ્તુઓની આયાત પર અંકુશ રાખવો કે નહીં. હવે ઘણી બધી વખત આપણને ખ્યાલ છે કે એક વસ્તુ જે આપણા માટે બિનજરૂરી છે જે બીજાને માટે ખૂબ જ ઉપયોગી પણ હોઈ શકે, એટલે વ્યક્તિએ જરૂરિયાતની ડેફિનેશન ચેન્જ થાય છે. પણ જેના માટે જે વસ્તુની જરૂરિયાત ન હોય તે વસ્તુ તેને ખરીદવી જોઈએ નહીં. એવી જ રીતે જે વસ્તુની જરૂરિયાત આપણને ન હોય, નાના નાના ઉદ્યોગો દ્વારા, ગૃહ ઉદ્યોગો દ્વારા આપણને ચીજવસ્તુઓ પ્રાપ્ય થતી હોય તો તેવી ચીજવસ્તુઓની આયાત ન કરવી જોઈએ. એટલે બિનજરૂરી જે આયાત છે એના પર અંકુશ રાખવો કે ન રાખવો તે નક્કી કરવું. ચોથું છે કે આવશ્યક વસ્તુઓ માટેની ચૂકવણી માટે જરૂરી હુંડિયામણ કમાવવા માટે નિકાસોને પ્રોત્સાહન આપવું. કારણ કે જો આપણે આયાત કરીએ છીએ તો બદલામાં આપણે એને નાણાં ચૂકવવા પડે, જે ફોરેન કરન્સીમાં ચૂકવવા પડે અને ફોરેન કરન્સી આપણને ત્યારે જ પ્રાપ્ત થાય જો આપણે નિકાસ કરીએ તો આપણી પાસે ફોરેન કરન્સી આવવાની છે, એ કરન્સી આપણે આયાતોની સામે અવેજમાં આપી શકીએ. 5મું પોઈન્ટ છે ઘણી બધી ભારતીય વસ્તુઓ ગુણવત્તાના પ્રશ્ને આંતરરાષ્ટ્રીય વેપારમાં ટકી શકતા નથી. વિદેશ નીતિના પ્રશ્નનો ઉકેલ પણ પડકારજનક હતો. તો ખાસ એ વસ્તુ જોવા માટે પણ બહુ મહત્ત્વની બની જાય છે કે રોજગારીની અંદર અથવા તો ગુણવત્તાની જ વાત કરીએ તો ગુણવત્તાના પ્રશ્ને આંતરરાષ્ટ્રીય વેપારમાં ટકી શકાતું નથી. કારણ કે બહારની જે વસ્તુઓ હોય છે એ ક્વોલિટીની દ્રષ્ટિએ સુપર્બ હોય તો તેવા સંજોગોમાં ઘરેલું ઉદ્યોગો દ્વારા તૈયાર કરવામાં આવેલી વસ્તુઓ એની ગુણવત્તા જાળવી રાખી શકે, મોટા પાયા પર ઉત્પાદન કરી શકે, ટેકનોલોજીનો પણ ઉપયોગ થઈ શકે. આ બધી વસ્તુઓને લક્ષમાં લેવી બહુ જરૂરી બની જાય છે. છઠ્ઠું છે વિદેશ વેપાર નીતિના ઘડતરમાં રોજગારીના વ્યાપક આધાર સમાન નાના અને ગૃહ ઉદ્યોગોના ઉત્પાદન તથા વિકાસને પ્રોત્સાહન આપવું. બહુ સ્વાભાવિક વસ્તુ છે કે નાના નાના ઉદ્યોગો જે છે એ આપણી કરોડરજ્જુ કહેવાય. કારણ કે એના દ્વારા એ નાના નાના ઉદ્યોગો દ્વારા કેટલા બધા પરિવારો નભે છે, એ લોકોને રોજગારી પ્રાપ્ત થાય છે. જો એ બંધ થઈ જાય તો બેકારીમાં વધારો થાય, આર્થિક સદ્ધરતા કથળી જાય, અર્થતંત્ર ઢીલું પડી જાય. તો આવી બધી બાબતોને ખાસ લક્ષમાં રાખીને એ જે નાના ઉદ્યોગો છે, ગૃહ ઉદ્યોગો છે, એ ઉદ્યોગોનો વિકાસ થાય એને પ્રોત્સાહન આપે તેવી નીતિનું ઘડતર કરવું.
સાતમું છે, આંતરરાષ્ટ્રીય વેપારમાં વિદેશી હુંડિયામણની જરૂરિયાત ઊભી થાય છે, તેથી આંતરરાષ્ટ્રીય વેપારની સમસ્યાઓ દરેક વેપારની સમસ્યાઓ કરતાં જુદી હોય છે. બહુ સ્વાભાવિક વસ્તુ છે, કારણ કે વિદેશી હુંડિયામણની જરૂર હોય છે. એટલે જો આપણે આયાત કરીએ છીએ તો બદલામાં આપણે નિકાસ કરીને એટલું વિદેશી હુંડિયામણ મેળવવું પડે તો આપણે આયાતો પરની ચૂકવણી કરી શકીએ. અને એટલા માટે બીજા જે વ્યવહારો છે અથવા તો ખરીદ વેચાણ છે એના કરતાં આયાત અને નિકાસ અથવા દેશની અંદરના જે વેપારના વ્યવહારો છે એના કરતાં આંતરરાષ્ટ્રીય વેપારો થોડા મુશ્કેલ છે. એમાં વિદેશી હુંડિયામણની જરૂરિયાત ઊભી થતી હોવાને લીધે અને એટલે જ આંતરરાષ્ટ્રીય વેપારની સમસ્યાઓ બાકીના દરેક વેપાર કરતાં અલગ સમસ્યા છે તેમ કહી શકાય. આ તમામ પડકારોને ધ્યાનમાં રાખીને ભારતમાં વિદેશ વેપાર નીતિ રજૂ થતી રહી અને સમયાંતરે તેમાં જેમ જેમ જરૂરી લાગે તેમ તેમાં પરિવર્તનો થતા રહે. એટલે ભારતની વિદેશ વેપાર વખતે એ વિદેશ વેપાર નીતિના ઘડતરમાં આ 7 જે પડકારો છે એ તમારે લક્ષમાં લેવાના છે. ભારતની વિદેશ વેપાર નીતિના તબક્કાની ચર્ચા કરીએ તો સ્ટેજીસ ઓફ ઇન્ડિયાઝ ફોરેન ટ્રેડ પોલિસી. ભારતની વિદેશ વેપાર નીતિને આપણે 2 ભાગમાં વહેંચીએ છીએ, વૈશ્વિકીકરણ પહેલાંની વેપાર નીતિ અને વૈશ્વિકીકરણ પછીની વેપાર નીતિ. તો વૈશ્વિકીકરણ પહેલાંની વિદેશ વેપાર નીતિ છે એને જોઈએ તો સ્વતંત્રતા બાદ શરૂઆતના વર્ષો વહીવટી, આર્થિક, રાજકીય માળખાના હતા. માળખાની ગોઠવણના હતા. દેશ વિદેશી શાસનમાંથી મુક્ત થયો હતો, માટે વિદેશી વસ્તુ, વિદેશ વેપાર, વિદેશી કંપની આ બધાનો માનસિક રીતે વિરોધ કરવામાં આવતો હતો. અને આપણને ખ્યાલ જ છે વિદેશી વસ્તુઓની હોળી કરવામાં આવે. અત્યારે હવે પાછો આપણે ટ્રેન્ડ લાવવામાં છીએ કે લોકલ ફોર વોકલ. તો એ સમયગાળો ત્યારે હતો કે આ બધા સમયગાળા દરમિયાન આયાત પર અંકુશ હતા અને નિકાસ પણ ખૂબ જ ઓછા પ્રમાણમાં હતી. એટલે વિદેશી હુંડિયામણનો પ્રશ્ન પાછો એમનો એમ હતો. ભારતે મિશ્ર અર્થતંત્ર સ્વીકાર્યું અને આયોજન દ્વારા વિકાસની વ્યૂહરચના અપનાવી. દેશ આઝાદ થયો એટલે આપણે મિશ્ર અર્થતંત્ર અપનાવ્યું. જ્યાં જરૂરી છે ત્યાં ઉદ્યોગોમાં યાંત્રિકરણ કર્યું અને જે નાના અને ગૃહ ઉદ્યોગો છે ત્યાં પરંપરાગત તેનું ઉત્પાદન થાય તેના પર ભાર મૂકવામાં આવ્યો. એટલે બંને પ્રકારની જે નીતિ છે એ અપનાવીને બંનેનું મિશ્રણ કરવામાં આવ્યું એટલે તેને મિશ્ર નીતિ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા રાજ્યની જે સ્વતંત્ર બાદ શરૂઆતમાં જે વહીવટી, આર્થિક અને રાજકીય જે સમસ્યાઓ હતી એમાં આપણે જે મિશ્ર અર્થતંત્ર સ્વીકાર્યું એ પ્રમાણે આપણે આયોજન કર્યું અને વિકાસ માટેની વ્યૂહરચનાઓ તૈયાર કરવામાં આવી. મોટા પાયાના ઉદ્યોગોની સ્થાપના તથા જરૂરી ઉદ્યોગોના વિકાસ માટે મોટા પાયે આયાતો કરવામાં આવી. જો મોટા જે કહી શકાય જેમાં વધુને વધુ પ્રમાણમાં મૂડીરોકાણની જરૂરિયાત હોય તેવા મહાકાય એકમો ગવર્મેન્ટ દ્વારા સ્થાપવામાં આવ્યા અને એના માટે જરૂરી આયાતો કરવામાં આવી. વિદેશી હુંડિયામણ ઘટી જવા પામ્યું. વપરાશી ચીજવસ્તુઓની આયાતો પર ભારે નિયંત્રણ મૂકવામાં આવ્યા. બરાબર, જરૂરી વિકાસ માટે આ બધા મોટા પાયા પર આયાતો થઈ અને પરિણામ સ્વરૂપ જે વિદેશી હુંડિયામણ હતું, કારણ કે આયાત કરીએ એટલે હુંડિયામણ આપણે આપવું પડે, તો વિદેશી હુંડિયામણમાં ઘટાડો થયો. વપરાશી ચીજવસ્તુઓની આયાતો હતી એના પર ભારે નિયંત્રણો મૂકવામાં આવે જેથી કરીને ઓછા પ્રમાણમાં તેવી વસ્તુઓની આયાત થાય. વધુ પ્રમાણમાં જો એવી વસ્તુઓની આયાત થાય તો તેવા સંજોગોમાં જેટલા પ્રમાણમાં જરૂરી હોય તેટલી વસ્તુઓ જો દેશમાંથી પ્રાપ્ત થતી હોય તો વધુ સારી રીતે તેનો ઉપયોગ થઈ શકે અને એટલો વેપારનો વિકાસ થાય. ભારતની વિદેશ વેપાર નીતિમાં દેશના ઉદ્યોગોને સંરક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો, પણ આયાતો પર અંકુશ મૂકવામાં આવ્યો. નિકાસ વધારીને વિકાસ કરવાનો વિચારવામાં આવ્યો. ભારતની નિકાસોમાં ખેત પેદાશ, હસ્તકળા, ઝવેરાત આવી બધી જે પરંપરાગત નિકાસો છે એની સાથે ટેકનોલોજી આધારિત જે બિનપરંપરાગત નિકાસો છે એના પર વધારે કરી દેવામાં આવી. વિદેશી હુંડિયામણના બજારમાં રૂપિયો સરકારના અંકુશમાં રખાયો જેથી કરીને ફુગાવાની પરિસ્થિતિને ડામી શકાય. જ્યાં રૂપિયાના અવમૂલ્યન દ્વારા નિકાસ વધારવાની નીતિ અપનાવાઈ, જોકે જરૂરિયાતના અવમૂલ્યનથી આયાતો મોંઘી થઈ ગઈ, કારણ કે રૂપિયો સસ્તો થાય એટલે એનું જે ખરીદ શક્તિ બળ છે એ ઘટી જાય, એટલે ખરીદ શક્તિ ઘટવાને લીધે થઈને આયાતો વધારે મોંઘી થઈ જાય.
પણ તે અતિ આવશ્યક હોવાથી તેમાં ઘટાડો ન થયો. જો પાછું એના પર ઘટાડો કરે અથવા તો એના પર કંટ્રોલ લાવવાના પ્રયત્નો કરે તો પાછું જે વ્યૂહરચનાઓ તૈયાર કરવામાં આવી છે એ પ્રમાણે તે કામ ન થઈ શકે. અને એટલા માટે એ જરૂરી હોવાને લીધે થઈને આયાતો મોંઘી હોવા છતાં પણ તેમાં ઘટાડો કરવામાં ન આવ્યો. એ પરિણામ સ્વરૂપ ખર્ચ વધ્યો, અને ખર્ચ વધ્યો એટલે લેણદેણની તુલામાં ખાધ ઊભી થઈ, એટલે કે નુકસાનનું પ્રમાણ વધી ગયું. આવા સંજોગોમાં શરૂઆતમાં આયાત અવેજીકરણ દ્વારા આયાત ખર્ચ ઘટાડવાની વ્યૂહરચના અપનાવવામાં આવી, અને એને લીધે થઈને આયાત ખર્ચ ઘટે તેવા પ્રયત્નો પણ કરવામાં આવ્યા. આયાત નિકાસ વધારવા જે પરવાનાઓ છે, એટલે કે વિદેશ વેપાર માટેની પરમિશન માટેના જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે એને હળવા કરવામાં આવ્યા. માત્ર ક્રૂડ ઓઇલ, ખાદ્ય તેલ, રસાયણ આવી થોડી આયાતોમાં જ અંકુશો રાખવામાં આવ્યા. બાકીની વપરાશી વસ્તુઓ જે છે અથવા તો જે વધુ પ્રમાણમાં ઉપયોગમાં લેવામાં આવતી હોય તેવી વસ્તુઓ પર આયાત અને નિકાસ પરના નિયંત્રણો હળવા કરવામાં આવ્યા. વિદેશી હુંડિયામણના બજારમાં રૂપિયો સરકારના અંકુશમાં રાખવામાં આવ્યો, જ્યાં રૂપિયાના અવમૂલ્યન દ્વારા નિકાસ વધારવાની નીતિ અપનાવવામાં આવી. જોકે રૂપિયાના અવમૂલ્યનથી આયાતો મોંઘી થઈ. યાદ રાખજો, હું આ ફરીથી રિપીટ કરી રહી છું. આયાતો મોંઘી થઈ, પરંતુ તે અતિ આવશ્યક હોવાને લીધે થઈને તેમાં ઘટાડો કરવામાં ન આવ્યો. પરિણામ સ્વરૂપ તેનું જે બજેટ છે એની અંદર ખાધ ઊભી થઈ, એટલે જે લેણદેણની તુલા જેને આપણે કહીએ છીએ એમાં ખાધ ઊભી થઈ. શરૂઆતમાં અવેજીકરણ દ્વારા એ ખર્ચ ઘટાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. આયાત અવેજીકરણ એટલે કે આયાત થતી વસ્તુની અવેજીમાં પોતાના દેશમાં જે વસ્તુઓ ઉત્પન્ન થતી હોય અથવા તો જે વસ્તુઓ ઉત્પન્ન કરવામાં આવે તે ઉત્પાદનની નીતિ, તેને આયાત અવેજીકરણ કહેવામાં આવે છે. પ્રશ્ન એમ પૂછાય છે, આયાત અવેજીકરણ એટલે શું? એક જ લાઈનનો ઉત્તર છે, તમારે વ્યવસ્થિત રીતે તૈયાર કરી અને લખવાનો છે. હવે આ વૈશ્વિકીકરણ પહેલાંની વેપાર નીતિ હતી. હવે વૈશ્વિકીકરણ પછી વિદેશ વેપાર નીતિ કેવી રાખવામાં આવી તેની ચર્ચા કરીશું. તો 1991થી ભારતે આર્થિક નીતિમાં પરિવર્તન કર્યું. વિદેશ વેપાર નીતિ 1991થી ભારતે વેપાર અંગેના જે નિયંત્રણો હતા એ હળવા કર્યા. એટલે કે ત્યાર પછીની જે વિદેશ વેપાર નીતિ છે એમાં ઘણા પરિવર્તનો આવ્યા. વિદેશ વેપાર નીતિ સંરક્ષણાત્મકને બદલે મુક્ત વેપાર તરફી બનાવવામાં આવી, જેથી તેને મુક્ત વેપાર તરીકે પણ ઓળખવામાં આવે. આ મુક્ત વેપાર નીતિ છે એમાં ભારતે અલગ અલગ પ્રકારની જુદી જુદી વિદેશ વેપાર નીતિને ઉત્તેજન આપ્યું. વિદેશ વેપાર નીતિ સંરક્ષણાત્મક હોવાને બદલે મુક્ત વેપાર નીતિ તરફી બનાવવામાં આવી. રૂપિયાને વિદેશી હુંડિયામણના બજારમાં ક્રમશઃ અંકુશ મુક્ત કરવામાં આવ્યો. આયાત નિકાસ પરવાના હળવા કરવામાં આવ્યા, અને ક્રૂડ ઓઇલ, ખાદ્ય તેલ એવા બધા પર આયાત કંટ્રોલ રાખવામાં આવ્યા. આર્થિક સુધારાઓનું જે મૂલ્યાંકન છે એટલે સીધા વિદેશી મૂડીરોકાણની છૂટ અને ખાનગીકરણને કારણે વિદેશી કંપનીઓ હવે દેશમાં જ તેવી વસ્તુઓનું ઉત્પાદન કે વેચાણ કરી શકે છે. ભારતને પણ વૈશ્વિકીકરણના લાભ મળતા થયા, તેથી બીજા દેશોમાં નિકાસનું પ્રમાણ વધી ગયું. 1991 પછીની વિદેશ વેપાર નીતિ આંતરરાષ્ટ્રીય વેપારમાં ભારતનો હિસ્સો વધે તે રીતે ઘડવામાં આવી. 1995માં વિશ્વ વેપાર સંગઠનનું ભારત સભ્ય બન્યું, અને તેના માર્ગદર્શન મુજબ કાયદાઓ ઘડવામાં આવ્યા, જેમ કે ખેત પેદાશની આયાત નિકાસ સામેના કાયદા, મૂડીરોકાણ અંગેના કાયદા. બરોબર, તો વિશ્વ વેપાર સંગઠનનું સભ્ય ભારત ક્યારે બન્યું? 1995માં. આ ખાસ યાદ રાખજો. હવે આર્થિક સુધારાઓનું મૂલ્યાંકન. આર્થિક સુધારાઓના મૂલ્યાંકનની અંદર ભારતમાં 1991થી રાજ્યની અંકુશોવાળી આર્થિક નીતિ બજાર આધારિત ખાનગી મિલકત અને નિર્ણયના સ્વાતંત્ર્યવાળી મુક્ત અર્થવ્યવસ્થા તરફી બનાવવામાં આવી, અને તેને ઘણા આર્થિક સુધારાના નામે પણ ઓળખે છે. ભારતમાં 1951થી
આયોજિત આર્થિક વિકાસ, જાહેર ક્ષેત્રનું પ્રભુત્વ અને અર્થકારણ પર રાજ્યના અંકુશો દ્વારા સમાજવાદી ઢબની રાજ્ય રચનાનો ઉદ્દેશ થયો, એટલે કે સમાજ રચનાનો ઉદ્દેશ થયો. આ નીતિઓમાં 1991 પછી પરિવર્તન આવ્યું. આજે લગભગ 25 વર્ષના અનુભવ પછી આ પરિવર્તનોનું મૂલ્યાંકન કરીએ તો નીચેની બાબતો ખૂબ જ મહત્ત્વની બને છે. તો કઈ કઈ બાબતો મહત્ત્વની બને છે? આર્થિક સુધારાની સાનુકૂળ અસરો પહેલાં લઈશું, પછી તેની પ્રતિકૂળ અસરો વિશે ચર્ચા કરીશું. તો સાનુકૂળ અસરો કઈ કઈ છે એની વાત કરીએ. ભારત આર્થિક ક્ષેત્રે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ જે નવી આર્થિક નીતિ અપનાવી અને આર્થિક નિર્ણયોમાં માંગ અને પુરવઠાઓનું પરિબળ વધારી દીધું. માટે જ કિંમત નિર્ધારણ, વેતન નિર્ધારણ, વ્યાજ નિર્ધારણ અંકુશમુક્ત અને વાસ્તવિક બન્યા. રાજ્યના અંકુશો ઓછા થવાના કારણે ઉત્પાદન, મૂડીરોકાણ, વહેંચણી આર્થિક પરિબળો દ્વારા નક્કી કરવામાં આવી. રાષ્ટ્રીય અને વિદેશી એવા ભેદ ઘટી ગયા. પરિણામે અર્થતંત્ર પર કેટલીક સાનુકૂળ આર્થિક અસરો ઊભી થઈ. એમાં પહેલું છે, દેશના ગ્રાહકોને આંતરરાષ્ટ્રીય ગુણવત્તાવાળી વસ્તુઓ સહેલાઈથી સસ્તા દરે મળતી થઈ. બીજું છે, દેશના હુંડિયામણ ભંડોળમાં વધારો થયો, કારણ કે આયાત નિકાસનું જે પ્રમાણ વધારી દેવામાં આવ્યું તો વિદેશ વેપારને લીધે થઈને નિકાસોનું પ્રમાણ વધવાને લીધે થઈને વિદેશી હુંડિયામણમાં વધારો થયો, કારણ કે ભારતની નિકાસોમાં વધારો થયો. ચોથું છે, રાજ્યને વિદેશી દેવાનો બોજ ઘટ્યો અને સીધા વિદેશી મૂડીરોકાણ વધ્યું, જેનું જોખમ રાજ્યને માથે ન હતું. બહુ સ્વાભાવિક વસ્તુ છે કે નિકાસો વધે તો વિદેશી હુંડિયામણ વધે. વિદેશી હુંડિયામણ વધવાથી સીધું વિદેશી મૂડીરોકાણ વધ્યું અને તેનો બોજ રાજ્યને માથે નહોતો, જે તે એકમ પર રાખવામાં આવતો. પાંચમું, મોટા પાયાના રોકાણો દ્વારા ખાનગી ક્ષેત્રનો વિકાસ થયો, ઉત્પાદન રોજગારીમાં વધારો થયો. મોટા ક્ષેત્રના એકમોનું સ્થાપન કરવામાં આવે એટલે સ્વાભાવિક છે કે અર્થતંત્ર વિકાસની વેગ તરફ પણ વધે. વળી તેમાં ઘણા બધા લોકોને મોટા પાયા પર હોય એટલે કેટલા બધા લોકોને કામ પર રાખવામાં આવે એટલે રોજગારીમાં પણ વધારો થાય. એટલે તેવા સંજોગોમાં ઉત્પાદન તો વધે જ, તેની સાથે રોજગારી પણ વધે. સાધનોની ગતિશીલતામાં વધારો થયો. ઉત્પાદનના જે સાધનો છે, આપણે શ્રમ, મૂડી, નિયોજક આ બધી વસ્તુઓની વાત કરીએ છીએ ને, તો એમાં પણ વધારો થયો. રાજ્યને વિદેશી દેવાનો બોજ ઘટ્યો અને વિદેશી મૂડીરોકાણ વધ્યું. જોખમ રાજ્યને માથે ન રહ્યું. મોટા રોકાણો દ્વારા ખાનગી ક્ષેત્રનો વિકાસ થયો, ઉત્પાદન અને રોજગારીમાં વધારો થયો. સાધનોની ગતિશીલતામાં વધારો થયો. ત્યાર પછી સાતમું છે, રાજ્યના અંકુશને કારણે ભ્રષ્ટાચાર, અમલદારશાહી, નિર્ણયોમાં વિલંબ, જડતા જે વધ્યા હતા તેમાં ક્રમશઃ ઘટાડો થયો. આપણને ખ્યાલ છે, જે ખાસ કરીને ગવર્મેન્ટ સેક્ટરની અંદર આપણે આ બધી બાબતોનો અનુભવ કરતા હોઈએ છીએ. તો આ બાબતો જણાવે છે કે જેને લીધે થઈને આપણને આ બધી વસ્તુઓનો સામનો કરવો પડતો હતો. તેમાં ક્રમશઃ ધીમે ધીમે ઘટાડો થયો. સાવ બંધ ન થઈ શક્યા, પણ ક્રમશઃ તેમાં ઘટાડો થઈ શક્યો. ભ્રષ્ટાચારમાં ઘટાડો થયો. એન્ટી કરપ્શન બ્યુરોની નિમણૂક કરવામાં આવી, એની સ્થાપના કરવામાં આવી અને એક સ્પેશિયલ સ્ક્વોડ દ્વારા અમલમાં મૂકવામાં આવી. અમલદારશાહી એટલે કે જે ઉચ્ચ હોદ્દા પર બેઠેલી વ્યક્તિઓ મનમાની કરતી હતી, તેઓએ હવે રૂલ્સ એન્ડ રેગ્યુલેશનને કમ્પલસરી ફોલો કરવા પડે છે અને તેનું જે વર્ક હોય, જે ડ્યુટી હોય એ ફરજિયાતપણે પૂરી ઈમાનદારીથી કરવી પડે છે. ત્યાર પછી છે નિર્ણયોમાં વિલંબ. ફાઇલો પર ફાઇલો ખડકાતી જાય અને કેટલાય સમય સુધી તમારો કેસ ટેબલ પર આવે જ નહીં એવું બને. એને બદલે હવે નિર્ણયો ફટાફટ લેવામાં આવે, કારણ કે જજની નિમણૂક કરવામાં આવી, ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવી, લોક અદાલતોની સ્થાપના કરવામાં આવી. તો આવી બધી લીધે થઈને જુદી જુદી જગ્યાએ જ્યાં જ્યાં તાત્કાલિક ધોરણે જરૂરી હોય તેવો નિકાલ કરવામાં આવે, એટલે નિર્ણયો ઝડપી બન્યા, ચુકાદાઓ ઝડપી બન્યા. આ માત્ર ન્યાયતંત્રની વાત નથી, આર્થિક અર્થતંત્રની અંદર પણ આ બધી બાબતો બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે, જે વધુને વધુ સારી રીતે અમલમાં મૂકવું શક્ય બન્યું. રાજ્યના અંકુશ દ્વારા મૂડીની અછતને કારણે ઉપેક્ષા પામેલા ક્ષેત્રના ખાનગી મૂડીરોકાણ દ્વારા વેગ વધ્યો, કારણ કે મૂડીનું પ્રમાણ ઓછું હોવાને લીધે થઈને ખાનગી ઉદ્યોગોની સ્થાપના કરવામાં લોકો પાછા પડતા હતા. એને માટે હવે ગવર્મેન્ટે નીતિ એવી અપનાવી કે જેથી કરીને ખાનગી વ્યક્તિઓ એટલે કે વ્યક્તિઓ પોતાના પ્રાઇવેટ સેક્ટર્સ સ્થાપવા માંડ્યા, ઉત્પાદિત એકમો તૈયાર કરવા માંડ્યા, રોજગારી મળી શકે તેવા મોટા મહાકાય એકમો તૈયાર થઈ શક્યા, જેને લીધે થઈને વધુને વધુ સારી પ્રમાણમાં
એ એકમો ચાલી પણ રહ્યા છે, એકમના અર્થતંત્રને ફાયદો પણ થઈ રહ્યો છે અને લોકોને રોજગારી પણ મળી રહી છે. ત્યાર પછી છે વસ્તુઓ અને સેવાઓની અછતમાં ઘટાડો થયો, વૈવિધ્યમાં વધારો થયો. સ્વાભાવિક વસ્તુ છે, ઉત્પાદિત એકમો વધ્યા એટલે વૈવિધ્ય વધ્યું, સેવાઓ વધી, ચીજવસ્તુઓ વધી અને પરિણામ સ્વરૂપ તેના વૈવિધ્યમાં પણ વધારો થયો અને જે અછત હતી ચીજવસ્તુઓની તે ઘટી ગઈ કારણ કે તેનું ઉત્પાદન થવા લાગ્યું. ત્યાર પછી છે 10મું, અન્ય દેશ સાથેના સામાજિક સાંસ્કૃતિક સંબંધો વધારે સુદૃઢ થયા કારણ કે વિદેશ વેપાર પણ શક્ય બન્યો. પ્રાઇવેટ સેક્ટર પણ ઇન્ટરનેશનલ ટ્રેડ કરી શકે તેવી નીતિ અપનાવવામાં આવી અને આસાનીથી કરી શકે તેવી નીતિ અપનાવવામાં આવી. પરિણામ સ્વરૂપો વધુ સારી રીતે લોકો અને ખાનગી જે સેક્ટર્સ છે એ પોતાનું વેપાર કરી શક્યા. ત્યાર પછી આર્થિક સુધારાની પ્રતિકૂળ અસરો. આ બધી સાનુકૂળ અસરો છે. તો જેમ ફાયદા હોય છે તેમ મર્યાદાઓ પણ હોય છે, એટલે સાનુકૂળ અસરોની સાથે સાથે પ્રતિકૂળ અસરો પણ અસ્તિત્વમાં આવી. તો નવી આર્થિક નીતિને લીધે થઈને કેટલાક સામાજિક આર્થિક પ્રશ્નો ઊભા કર્યા. જેમ કે પહેલું છે નાના પાયાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગોને ભારે નુકસાન થયું કારણ કે મોટા પાયા પર ઉત્પાદન શક્ય બન્યા. વિદેશી ટેકનોલોજીને આયાત કરવામાં આવી એટલે એને નુકસાન પહોંચ્યું. જાહેરાત ખર્ચ અને સ્પર્ધાત્મકતા સામે તેઓ ટકી શક્યા નહીં એટલે ધીમે ધીમે તે મૃતપ્રાય બનતા ગયા. એ સૌથી મોટું નુકસાન ગયું. બીજું છે ખાનગીકરણની સાથે જ વૈશ્વિકીકરણ શરૂ થઈ ગયું એટલે દેશના ઉત્પાદકો કાર્યક્ષમ બને તે પહેલાં જ આંતરરાષ્ટ્રીય સાધનોનો તેમને સામનો કરવો પડે અને જેને લીધે થઈને રાષ્ટ્રીય ઉદ્યોગોને પુષ્કળ પ્રમાણમાં નુકસાન પહોંચ્યું. ત્રીજું છે જાહેર સેવાઓનું ખાનગીકરણ થયું એટલે સબસિડીમાં ઘટાડો થયો એટલે જાહેર સેવાઓ અને પાયાની સુવિધાઓ પણ મોંઘી બની અને તમામ ચીજવસ્તુઓ અને સેવાઓના ખર્ચમાં એના ઉત્પાદન ખર્ચમાં વધારો થયો. ચોથું છે ભારતીય ચલણનું નિર્ધારણ વેપારના આધારે અને બજારમાં થવાથી તેના મૂલ્યમાં વધુ પ્રમાણમાં બદલાવ આવે છે, જેના કારણે વેપાર કરતી ઘણી ભારતીય કંપનીઓને નુકસાન થઈ રહ્યું છે. પાંચમું છે બહુરાષ્ટ્રીય કંપનીઓ, મોટી કંપનીઓ નીચા દરે ખૂબ જ પુરવઠો અર્થતંત્રમાં ઠાલવી રહી છે. પરિણામ સ્વરૂપ જે નાના પાયાના એકમો છે ખૂબ જ મહેનત કરીને બહુ લાંબો સમય ફાળવીને ઉત્પાદન કરી રહ્યા છે તેને પૂરતા પ્રમાણમાં તેનું વળતર પ્રાપ્ત થઈ શકતું નથી. છઠ્ઠું છે WTOએ ગુણવત્તાના ધોરણો છે ખૂબ જ ઊંચા નિર્ધારિત કર્યા છે એટલે ભારત જેવા દેશોને કેટલીક વસ્તુઓની નિકાસ કરવા માટે પડકારોનો સામનો કરવો પડે છે, ખાસ કરીને ખેત પેદાશની નિકાસ માટે વધુ પ્રમાણમાં. સાતમું છે ખાનગીકરણને કારણે મોટા પાયાના ઉદ્યોગો સ્થાપવામાં આવ્યા. રસ્તા, વીજળી, પાણી, કાચા માલની સુવિધાઓ પૂરતા પ્રમાણમાં મળી નહીં અને તેની તંગી સર્જાય અને એ બધો જ સમગ્ર બોજ જે છે એ સરકાર પર આવી ગયો. આઠમું છે આર્થિક અસમાનતામાં ખૂબ જ વધારો થયો. નહીં તો આપણે જોઈ જ શકીએ છીએ તવંગર છે ખૂબ જ તવંગર છે, ગરીબ છે ખૂબ જ ગરીબ છે. એટલે અમીરી અને ગરીબી વચ્ચેનો જે ખાઈ છે વધુને વધુ મોટી થતી ગઈ. નવમું છે જીવન જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓના ભોગે સમાજના નાના વર્ણના એટલે કે સાધન સંપન્ન જરૂરિયાત સંતોષતી મોજશોખની વસ્તુઓનું ઉત્પાદન અને વેચાણનું પ્રમાણ વધી ગયું છે. જે જરૂરિયાતો સંતોષવા માટે જરૂરી છે તેવી વસ્તુઓનું ઉત્પાદન ઓછું છે. સામાજિક સાંસ્કૃતિક વિકાસને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે અને તેવું ઘણા માને પણ છે કારણ કે વિદેશ વેપારની સાથે સાથે સંસ્કૃતિની પણ આપ-લે થાય છે, કલ્ચર પણ આવે છે અને પરિણામ સ્વરૂપ જે મૂલ્યો છે એનો હય થઈ રહ્યો છે, હાનિ પહોંચી રહી છે. તો આ બધી એની પ્રતિકૂળ અસરો છે. અહીંયા આપણે આપણું ચેપ્ટર પૂરું કરીએ છીએ. આનું સ્વાધ્યાય તમારે લખી નાખવાનું છે.